દ્વારકાધામ યાત્રા 2 દિવસનો પ્રવાસ. ડે 1 થી આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, પહેલા દિવસે સૌથી પહેલાં સવારમાં ગોમતી ઘાટની મુલાકાત કરીશું. ત્યાં સર્વભાવી ભક્તો પહેલાં ગોમતી ઘાટે સ્નાન કરે છે અને તેના પછી જ મુખ્ય મંદિરે દર્શન કરવા જાય છે. ગોમતી ઘાટે સ્નાન કરીને સાથે સાથે ગોમતી ઘાટની પૂજા પણ ઘણા ભાવિ ભક્તો કરતા હોય છે, જે આપણે જોઈશું કે આ રીતે એક દીવો પ્રગટાવીને એને ગોમતી ઘાટમાં વહેતો મૂકવામાં આવે છે. ગોમતી ઘાટથી આપણને દ્વારકાધીશ મંદિરનો પાછળનો નજારો જોવા મળે છે. અહીંયાથી પણ એન્ટ્રી મળે છે, પરંતુ આપણે દ્વારકાધીશ મંદિરના મુખ્ય ગેટથી પ્રવેશ કરીશું. મિત્રો, આ જે જગ્યા છે તે લોકરની જગ્યા છે. આ લોકરમાં તમારે પર્સ, ડિજિટલ સ્માર્ટ ગેજેટ જેવી વસ્તુઓ અહીંયા જમા કરાવીને મંદિરમાં જવાનું હોય છે. દ્વારકાધીશનું મંદિર રેલવે સ્ટેશનથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે આવેલું છે અને દ્વારકાના બસ સ્ટેન્ડથી માત્ર 1.2 કિલોમીટરના અંતરે આવેલું. દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશતા પહેલાં સામાનનું પૂરેપૂરું ચેકિંગ કરવામાં આવે છે અને આપણી સાથે પોકેટ્સમાં શું છે એનું પણ ચેકિંગ પૂરેપૂરું કરવામાં આવે છે. તેથી દરેક જે વસ્તુ જણાવી છે તે લોકરમાં અવશ્ય જમા કરાવી અને પછી જ તમને અંદર જવા દેવામાં આવે છે. મંદિરનો બીજો એક આખો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો જ છે અને એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. મિત્રો, હવે આપણે બેટ દ્વારકા જઈએ છીએ, જ્યાં બોટમાં પર પર્સન માત્ર 20 રૂપિયાની ટિકિટ એ લોકો ચાર્જ કરે છે. મિત્રો, બેટ દ્વારકામાં આપણે સોનાની દ્વારકા પાવનધામની મુલાકાત કરીશું. મિત્રો, આ સોનાની દ્વારકા દ્વારકાના મુખ્ય મંદિરથી 34 કિલોમીટરના અંતરે આવેલી છે. તેથી જ આપણે આ સોનાની દ્વારકાને આપણા ટૂરમાં પહેલા દિવસે અરેન્જ કરી છે અને અહીંયાની એન્ટ્રી ટિકિટ માત્ર 40 રૂપિયા છે. મિત્રો, આ સોનાની દ્વારકા તમારે અંદરથી નિહાળવી હોય તો એનો પણ પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ઉપર આઈ બટનમાં પણ આવશે અને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ. મિત્રો, આ સોનાની દ્વારકા અંદરથી મુલાકાત કરવા માટે તમારે 3 થી 4 કલાકનો સમયગાળો લઈને આવવું પડશે, તો જ આને તમે પૂરેપૂરી નિહાળી શકશો. આની સાથે સાથે અહીંયાથી આપણે બેટ દ્વારકામાં આવેલું હનુમાન દાંડી ટેમ્પલની હવે આપણે મુલાકાત કરીશું. મિત્રો, આ મંદિર હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર છે, જે આખા ભારતમાં માત્ર એક જ જગ્યાએ બેટ દ્વારકામાં આવેલું છે. એવું પણ કહેવાય છે કે ટાપુ પર આવેલું ભારતનું એકમાત્ર હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર. મિત્રો, આ મંદિરનો પણ પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો જ છે. એની પણ લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. સોનાની દ્વારકાથી આ જગ્યા પર લોકલ ટ્રાન્સપોર્ટેશન થ્રુ તમે માત્ર 20 રૂપિયામાં અહીંયા પહોંચી જશો. મિત્રો, હવે આપણે શિવરાજપુર બીચ પર પહોંચી ગયા છે. મિત્રો, શિવરાજપુર બીચ બેટ દ્વારકાથી રિટર્ન દ્વારકાધીશના મંદિરે જતા વચ્ચે જ આવે છે અને શિવરાજપુર બીચથી દ્વારકાધીશ મંદિર વચ્ચે 13 કિલોમીટરનું અંતર રહેશે. મિત્રો, શિવરાજપુર બીચ તમારા જે દિવસ 1નો પ્રવાસ છે એમાં સૌથી છેલ્લે રાખવા વિનંતી.
કારણ કે આ જગ્યાએ તમારે પહોંચતા સાંજના 4 થી 5 થઈ જશે બેટ દ્વારકાની મુલાકાત કર્યા પછી. અને અહીંયા તમને અનુકૂળ રહે એટલો ટાઈમ તમે શિવરાજપુરમાં વિતાવી શકો છો અને તેના પછી તમે તમારી બુક કરેલી હોટલ યા ધર્મશાળામાં રોકાવા માટે પહોંચી જવા વિનંતી. મિત્રો, 2 દિવસના પ્રવાસમાં પહેલા દિવસે આપણે ગોમતી ઘાટ, પછી દ્વારકાધીશ મંદિર, તેના પછી સોનાની દ્વારકા, તેના પછી હનુમાન દાંડી મંદિર અને અંતમાં શિવરાજપુર બીચની મુલાકાત કરી ને પહેલા દિવસના પ્રવાસનો અંત કર્યો છે. ડે 2 દિવસ બીજો. મિત્રો, દ્વારકા ધામ યાત્રા બીજા દિવસની શરૂઆત આપણે રૂક્ષ્મણી મંદિરની મુલાકાત સાથે કરશું. આશા છે કે તમને પહેલા દિવસે ખૂબ મજા આવી હશે અને બીજા દિવસે થોડી શાંતિથી જ તમે ઉઠ્યા હશો. મિત્રો, દ્વારકાધીશનો મુખ્ય મંદિરથી રૂક્ષ્મણી મંદિર 3.6 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, દ્વારકાધીશના મુખ્ય પત્ની રૂક્ષ્મણીજીનું મંદિર દ્વારકાધીશના મુખ્ય મંદિરથી 3.6 કિલોમીટરના અંતરે કેમ આવેલું છે તેની પૂરેપૂરી માહિતી આ જ મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવેલી છે અને તેનો પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર આપેલો છે અને તેની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. મિત્રો, હવે આપણે નાગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત કરીશું, જે દ્વારકાધીશજીના મુખ્ય મંદિરથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગ મહાદેવના આવેલા છે. તેમાંનું એક જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે, જેને નાગેશ્વર જ્યોતિર્લિંગ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, અહીંયા આ મંદિરનો પણ પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને એમાં તમને નાગેશ્વર મહાદેવના નજીકથી દર્શન કરવા મળશે. મિત્રો, રૂક્ષ્મણીજી મંદિર અને નાગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત કર્યા પછી આપણે દ્વારકા પાછા જઈશું. ત્યાં સાંજના સમયે લોકલ માર્કેટની મુલાકાત કરીશું અને રાત્રિના સમયે ફરીથી દ્વારકાધીશજીના આરતીની પણ તમે લાભ લઈ શકશો. દ્વારકા ધામ યાત્રા બીજા દિવસના પ્રવાસમાં આપણે રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંજની દ્વારકાધીશ મંદિરમાં આરતી અને પછી લોકલ માર્કેટની વિઝિટ કરીને દ્વારકા ધામ યાત્રાના 2 દિવસના પ્રવાસનો અંત લાવીશું અને તમે નાઇટ જર્ની કરીને ઘર તરફ જઈ શકો છો અથવા તમારા બીજા કોઈ ટુરિસ્ટ પ્લેસ પર જઈ શકો છો. મિત્રો, આ રીતે દ્વારકાધામ યાત્રાનો પ્રવાસ કરવાથી તમે દ્વારકાધીશના મુખ્ય મંદિરની સવાર અને સાંજની આરતીનો લાભ લઈ શકો છો. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમે તમારા ફેમિલી અને મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. તમે જો આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને અમારો વિડીયો કેવો લાગે છે તે પણ જણાવજો. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. ધન્યવાદ.